ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલમાં તમારું સ્વાગત છે. વિષય નામાના મૂળ તત્વો, વિષયાંક છે આપણો ભાગીદારનો પ્રવેશ, ધોરણ 12 કોમર્સ, તારીખ 15/8/2020. સૌથી પહેલાં બધાને સ્વાતંત્ર્ય પર્વ આજે છે તેની ખૂબ ખૂબ શુભકામનાઓ. સરકારના વિવિધ ખાતાઓ દ્વારા માહિતી મળી આવનારા દિવસોમાં 1 સપ્ટેમ્બરથી હવે શાળા શરૂ થવા જઈ રહી છે મોટા ધોરણ માટે, 10, 11, 12 માટે. તો જેમ સમયાંતરે જે રીતે માહિતી મળશે એ અમે તમારા સુધી પહોંચાડીશું. બરાબર? ઓકે. ગત લેક્ચરમાં આપણે ટૂંકા દાખલાનો અભ્યાસ કર્યો. જે એમાં 9મો 10મો દાખલા 2 બાકી છે એ 2 ગણી લઈએ અને પછી આપણે પાઘડીની વાત ઉપર જઈએ. બરાબર? ઓકે, ચાલો. તો ટૂંકા દાખલામાં 9મો દાખલો, પેજ નંબર 205. 9 ને 10 2 દાખલા ઇનફ છે, એમાં એ ગણી અને પછી પાઘડીની વાત ઉપર થોડુંક જવાનું છે. તો ABC જૂનું પ્રમાણ આપ્યું છે એનું કેટલું? 4:3:3. રકમ જુઓ, પેજ નંબર 205, 9મો દાખલો. તેઓ ડીને 1/20 ભાગે નફામાં દાખલ કરે છે. ચાલો, ડીનો ભાગ કેટલો છે? ડીનો ભાગ 1/20. ડી તેના ભાગ પૈકી 1/40 ભાગ એ પાસેથી, એટલે એનો ત્યાગ 1/40 અને બાકીનો ભાગ બીસી પાસે સરખે હિસ્સે. બાકીનો ભાગ બી અને સી સરખે હિસ્સે એટલે 1/1 આપશે. ગયા લેક્ચરમાં દાખલો ગણ્યો એમાં એવી વાત હતી કે બાકીનો ભાગ છે એ આ ભાગીદાર આપશે, એક જ વ્યક્તિ. જ્યારે અહીંયા એવું છે કે બાકીનો જેટલો ભાગ થાય એ એક વ્યક્તિ નથી આપતો, પણ કેટલા વ્યક્તિ આપવાના છે? 2. એ બે સરખે હિસ્સે આપવાના છે, એવી વાત છે અહીંયા. સૌપ્રથમ એ બાકીનો ભાગ આપણે ગણી લઈએ કેટલો આવે છે. તો બાકીનો ભાગ બરાબર ડીને કેટલા આપવાના છે? 1/20. એમાં એને કેટલો ત્યાગ કર્યો? 1/40. 1/20 - 1/40 બરાબર લસા કેટલો આવશે? 4 દુ 8, 840 એકા 40 - 20 21. 40માંથી 20 જાય તો 20/800. પણ અહીંયા નાનું પર નાખીએ ને, કારણ કે આપણે બાકીનો ભાગ આ ગોત્યો છે એટલે 1 મિનિટ નીકળી ગયું. 2 એકા 2, 2 ચોખ્ખું 8 એટલે 1/40 એ બાકીનો ભાગ થયો. હવે આ બાકીનો ભાગ કોઈ એક ભાગીદારને નથી આપવાનો. ગત લેક્ચરમાં એવું હતું કે ભાઈ એક ભાગીદારનો ભાગ હોય એવો દાખલો આપણે ગણ્યો હતો. આ જે બાકીનો ભાગ આવ્યો એ 2 જણા કાઢશે, બી અને સી. તેથી બીનો ત્યાગ બરાબર, બીનો ત્યાગ કેટલો? તો કે ભાઈ 1/40 જે ભાગ છે બાકીનો એને ગુણ્યા 1/1 એટલે 1/2 એટલે 1/40 દઉં 80 ગુણાકાર. અને સી નો ત્યાગ બરાબર 1/40 ગુણ્યા 1/2 એટલે 1/80. તો આ બંનેના ત્યાગ મળી ગયા. બંનેનો ત્યાગ સરખે હિસ્સે હતો એટલે 1/40 આપણે 1/1 કન્વર્ટ કર્યા તો 1/80 1/80 આપણને મળ્યું. હવે આગળ વધીએ તો નવું પ્રમાણનું સૂત્ર. નવું પ્રમાણ બરાબર બધાને ખ્યાલ છે. સૂત્ર શું છે આપણું? જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો પહેલાં એનું જૂનું પ્રમાણ કેટલું છે? 4:3:3 એટલે 4/10. 4/10 અને એનો ત્યાગ કેટલો છે? એનો ત્યાગ આપ્યો છે 1/40. 40 × 10 એટલે 400. 40 ચોકું ચોકે ચોકે 16 160 -10 એકા 10
160 10 જાય એટલે 150 છેદમાં 400. નાનું છેલ્લે કરશું. બીનું જૂનું પ્રમાણ 3/10 માઇનસ બીનો ત્યાગ આપણે ગણ્યો કેટલો 1/80 એટલે કેટલા આવશે 800. 8 × 3 = 240 માઇનસ 10 × 10 230 છેદમાં 800. અહીંયા 400 છે, અહીંયા 800 છે, સમાન છેદ છેલ્લે કરી નાખશું. સી 3/10 માઇનસ એનો પણ ત્યાગ કેટલો 1/80 એટલે ઉપરની જેમ જ આંકડા આવશે 800. 8 × 3 = 240 માઇનસ 10 એટલે 230 છેદમાં 800. અને ડી ભાગીદારને દાખલ કર્યો. ડીનો ભાગ કેટલો આપ્યો હતો 1/20, પણ છેદ સમાન કરવા માટે મારે કેટલાય ગુણવા પડે 800 કરવા હોય તો 40 ગુણવા પડે એટલે 40/800. હવે અહીંયા 800 અહીંયા 800 અહીંયા 800 અહીંયા 800 કરવા પડે તો કેટલા વડે ગુણવા પડશે એને 2 વડે ગુણવા પડશે એટલે 300/800. હવે તમે જુઓ બધાના છેદ સમાન તમને દેખાશે અને સરવાળો 800 થઈ જવો જોઈએ. 230 એટલે 460 ને 40 500 ને 300 800. તેથી નવું પ્રમાણ બરાબર 300/230/40. હવે નાનું કરી નખાય એને તો બધાને 10 વડે ડિવાઈડ કરવા પડે. 230 છે એટલે તો કેટલા થઈ જશે 1 મહિનો નીકળી જાય 30/23/4. 30/23/4. હવે નાનું થાય નહીં, ગણી લેજો. ઓકે, ગણાઈ ગયું. હજી એક દાખલા ઉપર આપણે જઈએ. 10મા દાખલાની રકમ એ અને બી 3/1 નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. 10મો દાખલો. સીને તેઓએ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો, પણ જો સીનો ભાગ નથી આપ્યો અહીંયા. એ તેના ભાગનો 1/3 ભાગ અને બી તેના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરશે. અહીં એમ લખ્યું છે ભાગનો, એક શબ્દ નીચે અંડરલાઇન કરવા જેવી છે. એ તેના ભાગનો અને એવી રીતે બી તેના ભાગનો આવો શબ્દ વાપર્યો છે, એમાં નીચે અંડરલાઇન કરો. ભાગનો શબ્દ વાપર્યો એટલે એના જૂના પ્રમાણની સાથે તરફેણનો ભાગ ગુણવો પડે તો તમને ત્યાગ મળે. બરાબર, જેમ અહીંયા આપણે બાકીનો ભાગ ગોતતા હતા અને પછી બાકીનો ભાગ મળ્યા પછી એનો બીનો ત્યાગ ને સીનો ત્યાગ સરખે છે એટલે એની યારે ગુણતા હતા, તો એવું એ નહીં થાય. પણ અહીંયા તરફેણ શબ્દ વાપર્યો છે અને ભાગનો શબ્દ વાપર્યો છે. મુખ્ય કયો શબ્દ છે? ભાગનો. ત્યારે એના
જૂના પ્રમાણની સાથે ગુણવું પડે. એક આ વાત એટલે તમને બેયના ત્યાગ મળે અને પછી બંનેના ત્યાગનો સરવાળો કરો તો તમને નવા ભાગીદારનો ભાગ મળે અને પછી જૂનામાંથી ત્યાગ બાદ કરો તો નવું પ્રમાણ મળે. 3 સ્ટેપ થાય. કેટલા સ્ટેપ થશે એમાં? 3 સ્ટેપ. A અને B જૂનું પ્રમાણ છે એનું 3:1. C દાખલ થાય છે. A તેના ભાગનો 1/3 અને B તેના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરશે. આટલી વાત તમને કરીશ. તો આ દાખલાની અંદર 3 સ્ટેપ કઈ રીતે થાય? પહેલાં તો મેં કીધું એમ નવા ભાગીદારનો ભાગ જાણે આપ્યો નથી. જોઈ લો બધા, નવા ભાગીદારનો ભાગ આપ્યો નથી તો બેયના ત્યાગનો સરવાળો કરવો પડે. આ છે એ ત્યાગ નથી, તરફેણનો ભાગ છે, તેના ભાગનો. તો પહેલું કામ આવે ત્યાગ શોધવો. અહીંયા ત્યાગ કેમ મળે? A અને B તો કે એના તરફેણના ભાગનો ગુણાકાર. એટલે A બરાબર આ ભાગને જૂના પ્રમાણની સાથે ગુણવાના. કોની યારે ગુણવાના? જૂના પ્રમાણે. 3/1 તો 3/4 ગુણ્યા તરફેણનો ભાગ 1/3 ગુણ્યા ભાગનો છે તો કેટલા આવશે? 3 એકા 3, 4 તેરી 12 ગુણાકાર છે. પછી બીનો ત્યાગ કેટલો આવે? તો કે 1/4 ગુણ્યા પાછો એના તરફેણનો ભાગ 1/4 એટલે 1/16 આવશે. બરાબર. ચાલો હવે આપણે એનો છેદ સમાન કરવો હોય, બેયના છેદ સમાન કરી નાખાય. આ અલગ અલગ છેદ છે, 12 છે અને 16 છે. તો શું કરીએ તો સમાનતા આવશે? તો એમ કહી શકાય કે ભાઈ 12 ચોકું 48, 16 તેરી 48 એટલે અહીંયા 4 વડે ગુણીએ. 12 ચોકું 48 થાય એટલે 4 તેરી 12, 12 ચોકું 48. અહીંયા 3 વડે ગુણીએ તો 3/16 તેરી 48. 48 સમાન કરવા માટે અહીં 4 વડે, અહીં 3 વડે ગુણ્યા. હવે પાછું નાનું કરી શકાય. બરાબર. તો આ બેયનો ત્યાગ આવ્યો 12/48 ને 3/48. હવે નાનું કરી નાખીએ કે આપણે છેદમાં સમાનતા રહે તો 12 એકા 12, 12 ચોકું 48, 1/4 અને 3 એકા 3 અને 16 તેરી 48 થશે. 3 એકા 3, 16 તેરી 48 તો પાછું એનું જ થશે. એટલે આપણે આમ નામ રહેવા દઈએ અને 12/48 અને 3/48 એને એમને એમ રહેવા દો તોય વાંધો નહીં. અને જો નાનું કરો તો પાછું એનું જ થશે. 1/16 આવી જશે. બરાબર. નાનું કરવું હોય તો 1/16, 16 તેરી 48 તો એનું ઈદ પાછું થઈને ઊભું રહે. નહીં નાનું થઈ જાય 1/4. કાંઈ વાંધો નહીં, ભલે થઈ ગયું. ચાલો હવે આ બંને ત્યાગ આવી ગયા. હવે સીનો ભાગ નથી આપ્યો અહીંયા. સીનો ભાગ બરાબર આ બેયના ત્યાગનો સરવાળો. એનો ત્યાગ વત્તા બીનો ત્યાગ. બરાબર. એનો ત્યાગ વત્તા બીનો ત્યાગ, બેયના ત્યાગનો સરવાળો. 1/4 વત્તા 1/16 આ બેયનો સરવાળો કરીએ તો લસા છે 16 ચોકું 64, 16 એકા 16, 4 એકા 4, 16 ને 4 20/64. નાનું કરી શકાય. હવે તો 4 વડે ભાંગો પાછા. 4 25 અને 4 16 ચોકું 64. 4 25 ને 16 ચોકું 64. બરાબર. એટલે 5/16. જો અહીંયા એ જ થવાનું છે. 1/4 છે તો એને આપણે માની લો કે 4 વડે ગુણીએ તો 4/16 થવાના અને 1/16 તો 4/16
અને 1/16 એટલે 4 ને 1 5 થવાના જ તે પાછા 5/16 આમ નામ રહેવા દઈએ તોય વાંધો નહીં. અને આ એનો ભાગ આવી ગયો. એટલે આટલી વસ્તુ નવી છે, ફરીવાર સમજી લ્યો. ત્યાગ શોધવા માટે તરફેણનો ભાગ જે આપ્યો છે તેના ભાગનો એને જૂના પ્રમાણની સાથે ગુણો એટલે બહેનો તમને ત્યાગ મળે. ત્યાગ મળ્યો તો એનો 48 સમાન કર્યા પહેલાં એટલે ગુણાકાર કર્યો આપણે, અને પછી નાનું કર્યું એને એટલે 1/16 ને 1/16 કર્યું, અને પછી બહેના ત્યાગનો સરવાળો કર્યો એટલે આ પ્રમાણ આવ્યું. એ સીનો ભાગ આવી ગયો. હવે નવું પ્રમાણ બરાબર રાબેતા મુજબ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. ઓકે, ચાલો પહેલો વ્યક્તિ એ જૂનું પ્રમાણ કેટલું છે 3/4 અને માઇનસ ત્યાગ કેટલો છે એનો ત્યાગ આપણે ગણ્યો કેટલો 1/4. ઓકે, તો ચોકે ચોકે 16 લસા લેશું. 4 તેરી 12 માઇનસ 4 એકા 4 એટલે કેટલા આવશે 8/16. ઓકે, પછી બીનો જૂનું પ્રમાણ કેટલું 1/4 માઇનસ બીનો ત્યાગ આપણે કેટલો ગોઈતું 1/16. 16 ચોકું 64, 16 એકા 16 માઇનસ 4 એકા 4, 16માંથી 4 જાય તો 12/64. છેલ્લે સમાન કરી નાખશું. અને સીનો ભાગ તો તૈયાર આપ્યો છે 5/16. ઓકે, હવે જો 1 મિનિટ, અહીંયા 8/16 છે, અહીંયા 5/16 છે, તો પછી આના 64ના 16 કરી નાખાય ને, અથવા તો પહેલાં તમે 64 કરવા જાઓ પછી નાનું કરો એટલે 2 વાર કરવું પડે, કે તો 1 વાર થઈ જાય એમ છે. તો અહીં 16 કરવા માટે કેટલા વડે ભાંગીએ તો કે 4 વડે. તો 4 તેરી 12 ચોકે 16 ચોકું 64. તો અહીંયા શું પ્રમાણ થઈ ગયું 3/16 થઈ ગયું. 4 તેરી 12 4 16 ચોકું 64. હવે જો બધામાં 16 સમાન થઈ ગયા. 8/16 3/16 ને 5/16 એટલે 8 ને 3 11, 11 ને 5 16. તેથી નવું પ્રમાણ બરાબર 8/3/5. ઓકે, ગણી લ્યો. ઓકે, ચાલો હવે નફા નુકસાનના જેટલા દાખલા ગણ્યા, પહેલાં દાખલાઓમાં 1 રૂપિયો ધાર્યો, પછી ત્યાગ તૈયાર આપ્યો હતો, ત્યાગનું પ્રમાણ આપ્યું હતું, પછી એમ કીધું આપણને કે આના ભાગમાંથી એટલી બાદબાકી કરી, પછી કોઈ એક ભાગીદારનો ત્યાગ ન આપ્યો એટલે બાકીનો ત્યાગ ગણો, બાકીનો ત્યાગ સરખે હિસ્સે મેળવશે એવું, અને ભાગનો તરફેણ એવું વાત પણ આવી. આવા બધા પ્રકારના નફા નુકસાનના પ્રમાણ શોધવાની વાત તમારે મોટા દાખલામાં ક્યાંક ક્યાંક ઉપયોગમાં આવે તો એ આપણને આવડે એટલા માટે આપણે આ શીખ્યા. ઓકે, હવે દાખલા નંબર 4 જુઓ તમે. નીચેના વ્યવહારો 4 નંબર દાખલો, પેજ નંબર 205 ઉપર મુખ્ય ચોથો દાખલો. નીચેના વ્યવહારો અંગે જરૂરી આમનોંધ લખો. એટલે એ દાખલાઓ ટોટલ પાછળ જુઓ 12-13 દાખલા છે. એ બધા પાઘડીની આમનોંધના દાખલા છે.
પાઘડીની આમનોંધ એટલે પાઘડીનું ચેપ્ટર આપણે જે ભણ્યા એમાં આપણે જે ઓલી અધિક નફાની ને મૂડીકૃત નફાની સાદી સરેરાશ ને ભારી સરેરાશ એ જે દાખલા ગણ્યા એવી વાત નથી, પણ પાઘડી શું અહીંયા તો કે ભાઈ હિસાબી ધોરણ 26 મુજબ જ્યારે નવો ભાગીદાર ધંધામાં દાખલ થાય ત્યારે એની પાસેથી પાઘડી લેવામાં આવે, પ્રીમિયમ લેવામાં આવે. કેમ? તો એનું એક ઉદાહરણ લઈએ કે કોઈ ધંધો હોય અને એમાં 2-3 ભાગીદાર ધંધો કરતા હોય ને પછી ધંધો ખૂબ જામી ગયો હોય, ખૂબ નફો થતો હોય અને એમાં કોઈ એક ભાગીદાર નિવૃત્ત થઈ ગયો કે એકનું અવસાન થયું, તો એની જગ્યા પૂરવા માટે આપણે નવા ભાગીદારને લાવીએ. તો હવે થોડોક વિચાર કરો કે નવો ભાગીદાર ધંધામાં આવે એને તો કાંઈ હજી મહેનત કરી નથી, એ તો હજી આવ્યો જ તે, તો એને આવતા વેત નફો મળવા માંડે ને. ઓલી જૂની પેઢીનો ધંધો તો જામેલો જ છે, જૂની પેઢીમાં જે જૂના ભાગીદારોએ ખૂબ મહેનત કરીને ધંધો ડેવલપ કર્યો છે, તો નવા ભાગીદારને તો તૈયાર ખુરશીમાં બેસી જવાનું મળે, તો જૂના ભાગીદારો એમ બેસવા દેશે નહીં. એટલે જૂના ભાગીદાર એમ કહે છે કે તું અમારા ધંધામાં આવ ખરો, પણ તારે આટલા રૂપિયા પાઘડી પેટે આપવા પડે. એને કહેવાય પાઘડીનું પ્રીમિયમ. અને એ કોને આપવાનું છે? એ નવા ભાગીદારે જૂના ભાગીદારને આપવાનું છે. બરાબર છે? હવે એની કેટલીક આમનોંધ થાય, એટલે એ નમૂનાની આમનોંધ આપણે જોવાની છે પહેલાં આજે, પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં પાઘડીના દાખલા ઉપર જશું. તો ચોપડી અંદર જે આપ્યું છે એમાંથી જે જરૂરી છે એ આમનોંધ આપણે લખીએ છીએ, જે આપણને દાખલામાં ઉપયોગમાં આવે એવી. ઓકે, તો પહેલાં એક વિગત લખો, થિયરી એની વ્યાખ્યા પેટે અને પછી નમૂનાની આમનોંધ લખાવું છું. દાખલાના ચોપડામાં લખો તો એ વાંધો નહીં. લખો, પાઘડીની હિસાબી અસરો. પાઘડીની હિસાબી અસરો હિસાબી ધોરણ 26 પ્રમાણે. હિસાબી ધોરણ 26 પ્રમાણે એમાં લખો, પેઢીમાં જ્યારે નવો ભાગીદાર દાખલ થાય ત્યારે જૂના ભાગીદારોએ જે ત્યાગ કર્યો છે તેના બદલામાં નવા ભાગીદારે કંઈક વળતર પેટે રકમ આપવી પડે. કંઈક વળતર પેટે રકમ આપવી પડે, જેને પાઘડીનું પ્રીમિયમ કહેવાય. હવે થોડીક એની નમૂના સંદર્ભે આમનોંધ લખાવું એ લખવાની છે બધાએ, અને એ આમનોંધ પાકી કરવાની છે. પુસ્તકમાં ઘણી બધી બીજી આમનોંધ આપી હોય, પણ આપણી જેટલી જરૂરી છે એટલી જ આપણે લખવાની છે. તો લખો નીચે નમૂનાની આમનોંધ, એમ લખો નમૂનાની આમનોંધ, અને એની અંદર આપણે હેડિંગ લખશું અને નીચે એની હું લખશું આમનોંધ. બરાબર? ઓકે, નંબર 1 એનું હેડિંગ બોલીશું અને આમનોંધ દોરવાનું કાંઈ નથી, આપણે છૂટી આમનોંધ લખવાની છે. 1, નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે ત્યારે. નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે ત્યારે એમાં લખો રોકડ / બેંક ખાતે ઉધાર. રોકડ / બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આપણે સમજશું એને આવતા લેક્ચરમાં, પણ અત્યારે બધી આમનોંધ લખી લઈએ છીએ ખાલી. બરાબર? સમજાવતો નથી, હું સમજાવીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં.
બીજી આમ નોંધ, પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાય ત્યારે, જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાય ત્યારે, તો એમાં લખો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે, મૂડી કે ચાલુ ખાતે જમા, મૂડી કે ચાલુ ખાતે જમા. પછી લખો નીચે નંબર 3, જો કોઈ જૂના ભાગીદારને લાભ થાય, જો કોઈ જૂના ભાગીદારને લાભ થાય તો તેણે પાઘડી આપવી પડે, પાઘડી આપવી પડે. એની આમ નોંધ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર જૂના ભાગીદાર ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધારેય થાય, જૂના ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમાય થાય. સમજાવીશ તમને હું નેક્સ્ટ લેક્ચર, અત્યારે ખાલી લખવાનું છે. ત્યાર પછીની આમ નોંધ, પેઢીમાં દર્શાવેલ જૂની પાઘડી, પેઢીમાં દર્શાવેલ જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવામાં આવે ત્યારે, જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવામાં આવે ત્યારે, લખો એની આમ નોંધ, જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા, પાઘડી ખાતે જમા. ચાલો ત્યાર પછીની એક આમ નોંધ આવે છે, જૂના ભાગીદારો, આગળ નંબર આપજો જે આવ્યો અહીં, તેને મળેલી પાઘડી ની રકમ ધંધામાંથી ઉપાડી જાય ત્યારે, ધંધામાંથી ઉપાડી જાય ત્યારે એમાં લખો જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, જૂના ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, રોકડ ઓબ્લિક બેંક, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. ત્યાર પછીની આમ નોંધ, નવો ભાગીદાર અંશતઃ પાઘડી રોકડમાં લાવે, અંશતઃ પાઘડી રોકડમાં લાવે અને અંશતઃ ન લાવે,
અંશતઃ રોકડમાં લાવે અને અંશતઃ ન લાવે એટલે શું કે અંશતઃ એટલે થોડીક પાઘડી લાવે ને થોડીક ન લાવે, ત્યારે તો એમાં લખો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર કૌંસમાં લખજો રોકડમાં લાવેલ પાઘડી, રોકડમાં લાવેલ પાઘડી નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, બે ખાતા ઉધાર થશે, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર કૌંસમાં એમ લખો રોકડમાં ન લાવેલ પાઘડી, રોકડમાં ન લાવેલ પાઘડી તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા, જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. ઓકે, ચાલો ત્યાર પછી બસ પાઘડીની આમ નોંધ ઇનફ છે. તો આટલી આમ નોંધ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાની છે. આજના હોમવર્કમાં તમારે આ આમ નોંધો પાકી કરવાની છે અને 2 વખત લખી નાખવાની છે. ઓકે.